ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઠેર ઠેર જળબંબાકાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા। છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે। ત્યારે ભરૂચ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદને લઈ સ્વાભાવિક રીતે જ તેની અસર જનજીવન પર જોવા મળી હતી। આ લખાય છે ત્યારે પણ શહેર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। જ્યારે ગત રાત્રિથી સવાર સુધી ચાલુ રહેલા અનરાધાર વરસાદથી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીને લઈને નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા। ઝઘડિયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગને ગામડાઓ સાથે જોડતા માર્ગો પર રેલવે ગણનારાઓ વરસાદી પાણીથી ભરપૂર બનતા ગામના લોકો હાલાકીમાં મુકાયા હતા। ઝઘડિયા સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા દવાખાનાની કમ્પાઉન્ડ વોલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો। જ્યારે રાજપારડી ઝઘડિયા વચ્ચે ધોરીમાર્ગ પર સિમદ્રા નજીક રોડ પરથી પાણી વહેવાને કારણે અમુક સમય વાહન વ્યવહાર બંધ રહ્યો હતો। નેશનલ હાઈવેને ખર્ચી અને જીઆઈડીસી ને જોડતા માર્ગ પર ભરાયેલા પાણીમાં જીઆઈડીસીમાં નોકરી કરતો એક કર્મચારી ફસાતા ટ્રાફિક પોલીસના જવાનોએ રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો। જોકે તેની એક્ટિવા ગાડીની કોઈ ભાડ મળી ન હતી। ભરૂચમાં અમુક વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા। ભારે વરસાદને લઈ ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર બન્યા હતા। જ્યારે કેટલાક વિસ્તારોમાં ઘરો તેમજ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલો જાણવા મળ્યા હતા। જ્યારે ભોલાવ રામજી મંદિર પાછળ દિવાલ ધરાશાયી થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું। દર વર્ષની જેમ ચાલુ સાલે પણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા। વિકાસની ગુલબાંગો મારતા નગરપાલિકાના સત્તાધીશોની પોકળ કામગીરી છતી થઈ જવા પામી હતી। ભારે વરસાદને લઈ જિલ્લામાં નેશનલ હાઈવે સહિત અન્ય ધોરીમાર્ગો તેમજ ગામડાઓને જોડતા માર્ગો સૂના જણાતા હતા। વાહન વ્યવહાર ઠપ થઈ જતા કર્ફ્યુ જેવો માહોલ જણાતો હતો। ભારે વરસાદને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાચા મકાનોમાં રહેતા ગરીબ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। આમ સતત એકધારી મેઘ વર્ષાને લઈ ભરૂચ જિલ્લામાં તેની અસર જનજીવન પર જોવા મળી હતી અને જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।